જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। જો આજે તો હું દર્શ ઉઠી ગયો છે અને એને પૂરી ખાવી છે, તો હું પૂરી બનાવું છું। એક બાજુ રસોઈ થાય છે, એ ભાઈ ઉઠીને આવ્યા તો મેં તો શું નાસ્તો કરવો, વહેલો ઉઠી ગયો તો એટલે કે પૂરી ખાવીશ, તો હવે એના માટે આપણે પૂરી બનાવી નાખીએ ફટાફટ। તો જો આ મેં ગોળ રોટલી કરી નાખી છે, હવે એના 4 જે કામ કરી નાખીશ એટલે એની પૂરી પછી તરી લેવાની। હાલો દર્શભાઈ, તમારો નાસ્તો થઈ ગયો, આવી જાઓ બેઠા। હાલો દઈ દો, બેસી જાઓ પહેલે। નહીં જો દર્શ તો નાસ્તા પાણી કરીને હવે બ્રશ કરે છે, કાં દર્શ? હિનલબેન હવે ઉઠ્યા ને એ બ્રશ કરે છે ને એટલે એને દર્શને યાદ આવ્યું કે હું કરું, બાકી દર્શ તો આજ વહેલો ઉઠી ગયો તો ને નાસ્તા પાણી થઈ ગયા છે ને પૂરી ખાઈ લીધીશ, અને હિનલબેન હવે ઉઠ્યા છે, પણ હિનલબેન બીજી વાર સવારમાં 6 વાગ્યામાં ઉઠી ગઈ હતી, પછી મેં કીધું સૂઈ જા, આટલી વહેલી ઉઠીને શું કરીશ, સાચી વાત ને હિનલ? પછી સૂઈ ગઈ પાછી, તો હવે 10 વાગી ગયા ઉઠવામાં, અને દર્શ તો કહીને ઉઠી જ ગયો તો હવે હિનલ બ્રશ કરી લે એટલે સીધું જમવાનું જ આપી દો, હવે નાસ્તો કરે તો બધું બગડવાનું એટલે સાચી વાત છે। હાલો તો દર્શભાઈ, દર્શ હિંચકા ખાય છે, અરે વાહ, તો નહીં આ એને હિંચકવું હોય ને એટલે હિંચકો નીચો હાવ રખાવે, હવે આપણે એમાં નહીં બેસવાનું, કા? હા તને તો એવો જ ગમે ને, તો એ ગોતી રાખીશ, તું સ્કૂલેથી આવીશ ને ત્યાં નાનો હિંચકો ગોતી દઈશ હો, પછી તો તઈ ગોતી, ઓકે, બપોરે ગોતીને રાખી દઈશ। હા આવી હાલો। અત્યારે તો રોટલી બનાવી હોય, હાલો પણ જમવાનું હોય, મોડું થાય ને એટલે હો। જો દર્શભાઈ હિન્દી બોલે, હિન્દી પાછી આવ્યા नहीं दर्श, हाँ क्यों क्यों के दे दो, के देना, हाँ के देना, मुझको कुछ नहीं हुआगा। लगा देना, मैं भी लगा दूंगी एक झापड़। मैं लगा दूंगा। ना 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 ना, आगे भी जाओ, आगे भी हालो टांडो आजी आगो आते बाकी उताई पाछे पाछो लावी, हाँ जा हाय आजी भाई, गुरु છે આજ્ઞા અંધકાર દૂર કરે છે, ગુરુ શિષ્યને એમનો ઉતારે દસ ફોન આડો રાખો, દીતો હાય જય શ્રી કૃષ્ણ। જો આજે તો ગુરુ પૂર્ણિમા છે, તો मैं गुरु पूर्णिमा विषय में गुरु पूर्णिमा में मैं लिखी है ना, मैं पाकी गुरु जे अंधकारનો અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે, ગુરુ શિષ્યને પોતાની જ્ઞાનથી સાચા માર્ગ દોરી જાય છે અને તેમની પ્રગતિમાં મદદ કરે છે।
એનું હવે જમી લઈ. જો મગ ને રોટલી આવી ગઈ છે જમવામાં. હાલો દર્શભાઈ રેકેટ મૂકી દ્યો. એ દર્શભાઈ પછી રમજે. હાલો પહેલે જમી લ્યો. ચાલો એનું દીદી, ચાલો બેસી જાય. અને રમવું હોય. તો કાંઈ નહીં, એનું દીદી તો જમી લે. તમે ભાઈ બી કાળા ચશ્માવાળા. અત્યારે કા ચશ્મા પહેર્યા ઘરમાં? તમારા પેનથી લપેલી દઈ તમારા મોઢે. કા અમને કા લપેડી દેહો? લપેલી દઈ. નહીં હો, અમને કાંઈ નહીં કરવાનું. શું થયું દસ? દલાને કાંઈક લાગી ગયું. ક્યાં આમ રાખજી? હા, મોટામાં નાનો થઈ ગયો દડો. આવડા. તો હું ગોતસ ક્યાંથી હવા નીકળે. અને એમ કોઈ દી મળે? મમ્મી તમે હે નથી. ત્યાંથી જ હવા આવે છે. તો હવે શું કરશું એ દડામાં? ટેપ લગાડે. ટેપ પણ એ પપ્પા આવે પછી જ થાય ને. પપ્પાને કેવું આમાં ટેપ લગાડી દે, શું થાય? દડામાં ફૂસ થઈ ગયું. આખા બોલમાં ટેપ લગાડી દેવાય. તો થઈ જાય. ક્યાંયથી નીકળે. એવું હોય કોઈ દી? હા. હું હા. એ મારી ને કોને મારીશ? તને કા મેં શું કર્યું? આનાથી. એમાં નહીં. કેવાય નહીં. હજી વાર છે, વાર ન થયો. નથી આવ્યું. અહીંયા આવતો રહે, હજી વાર છે. મને ખબર નથી કે તું ઓલો બનાવ્યો. જય માતાજી બધાને. ગુરુ પૂર્ણિમાના રામ રામ. આજે તો ભાઈ ગુરુ છીએ અમે, તો શિષ્યોને અમે સલાહ કંઈક આપતા હતા સ્કૂલે કે મા બાપનું ભાઈ માનજો. પેલા તો પેલા ઈ ગુરુનું માન, પેલા પછી એ અમારું. મોટા મોટા ગુરુ કોણ છે? તો તમારા મા બાપ. તમે એનું માનો પેલા. એ શું કહે છે તમને એ સાચી તો. સલાહ એના સિવાય દુનિયામાં કોઈ નહીં આપી શકે. બરોબર? પછી શૈક્ષણિક ગુરુ હોય કે આધ્યાત્મિક ગુરુ, એ પછીની વાત છે. પેલા તમને મા બાપ તમને એમ કહે કે આમ કરો, આમ ન કરો, તો એનું પેલા વાત માનવી બાળકોએ પેલા, સૌથી પહેલા. કારણ કે એનાથી વધારે સારું તમારું હિતમાં કોઈ ઈચ્છી શકશે નહીં. તો આ ગુરુ પૂર્ણિમાને લીધે શું છે, બધાને છોકરાઓની અંદર ઉત્સાહ હતો. અમારે તો આ વખતે નિબંધની પરીક્ષા હતી નિશાળમાં. એટલે ગુરુ પૂર્ણિમા ઉપર નિબંધ લખે એવું એટલે બધાને. સવારે જઈશે. લેખિત પરીક્ષા. સવાર પેલા પીરિયડમાં. હિનલ તો કઈ બોલી ના, બપોરની પારીમાં નથી, સવારની પારીમાં તો બધાએ ઉત્સાહભેરમાં લાભ લીધો છે. અને કાલે રિઝલ્ટ એનો આવશે. બરોબર? સારું. પણ છોકરાઓ શું છે, અટાણે થોડુંક માનતા નથી, એ ખરાબ છે. અને પગે લાગતા હતા બાળકો. પગે લાગવાથી કરતા તમે એનું વાત માનો, એ મહત્વનું છે. એ મારે કેવું હોય બધાને. બરોબર? તો હવે આપણે જમી લઈ, ભૂખે લાગી છે. તો હું જમવા વાગી ગયા છે 1 વાગી ગયા. થોડુંક આજે લેટ વધારે થઈ ગયું છે કામને. થોડુંક એટલે અડધી કલાક ઉપર લેટ થાય. લેટ. એ તો કામ થોડુંક હોય રીતના, તો લેટ થઈ જાય એવું કઈ નથી. હવે જમી લે. આપણે જમી લઈ. પણ હું જમવાનું એ તો વેલા થયો. કારેલું. કારેલા. અને આ શું છે? એ એટલે ચંદ્રકળા. એટલે કાલની રેસીપી આજે ઉપયોગ કરવો હોય અને વઘાર નાખવાની. સારું. ઈનલ મળી હતી તમને? હા, હિનલ મળી હતી. એ મને પૂછતી હતી, પપ્પા મેં આ મમ્મીએ લખાઈને દીધું છે, બરોબર છે? તો એનો શું અર્થ થાય, 1-2 શબ્દમાં એના પ્રોબ્લેમ હતી, એને સોલ્યુશન કરાવી દીધું ને. હા, એ કહેતી હતી. હા, મેં કીધું તું ત્યાં પપ્પા છૂટવાના હોય ને ત્યાં ઊભી રહેજે કે બોલાય છે આ ના બાજુ. ના, એ મળી હતી મને. હા. એટલે મેં એને સમજાવ્યું આ રીતના. એને બોલવાનું. આ લોકો બપોરના પાડીવાળાને મૌખિક પરીક્ષા છે. એટલે હોય. મૌખિક એને બોલવાનું છે. અને સવારવાળાનું લેખિત હતું. લખીને એવું તો કઈ બોલી નથી, ખાલી એમ કીધું તું કે જેને બોલવું બાળકોને હોય. મજા આવે, એક એક્ટિવિટી થાય અને એનું જ્ઞાનમાં વધારો થાય. બરોબર? એક આંખ કેમ લાલ થઈ ગઈ આ બાજુની? આંખ લાલ થઈ ગઈ ખબર નહીં. તો એ રે જો બધી પવન આખી લાગ્યો લાલ છે લાલ થઈ ગાડીમાં ગઈ કે છે. ઓળી છે.
હાલો તો જમી લે હવે. જમી લીધું છે. જો બે હવે સ્કૂલેથી આવી ગયા છે. હાય ઇનાલ, મજા આવી? હા પછી ઓલું બોતલ લઈ ઓકે, પછી ઓલું બોલવાનું હતું એ બોલી હતી? હા આવડી ગયું તો બોલતા? કયું બોલી? મોટે તો વાંધો નહીં, અવાજ જોશથી બોલી હતી ને તો વાંધો નહીં. મમ્મી ભૂલ નથી પડી ને? એ ભલે ને રમે, રમવા દે એને. ભૂલ નથી પડી. સરસ. દીદીને હાય આજે તો વિડિયો મોડો હતો. લેસન કરસ દસ છે. ને થઈ ગયું. એને જ પણ થોડુંક હોય એટલે થઈ જાય ને, તાર થોડુંક જાજુ હોય મારે તો એ ઢોરાય નહીં. અને દર્શ જો ફુગાથી રમે છે. અને બોલતો ને પપ્પાને ફોલાઈ દીધો. છે પપ્પા આવી ગયા? હા લે કયું ના આવી ગયા. તો કેમ ન હોય? લે હા, આજ તો પપ્પા વહેલા આવી ગયા કામેથી. હા હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયો. બોલો ફ્રેશ થઈ ગયો. સારું પેલો તો કહ્યું. કઈ નથી, હાડા હાથ થઈ ગયા. આપણા હા, હાથ ટાઈમ જ પગનો છે. ટાઈમ જ છે. ગમે ત્યારે આવી. ગમે ત્યારે આ ઓલા આંખના ટીપા નાખવા જો, આંખ લાલ થઈ ગઈ છે તો. લાલ થઈ ગયા છે ને. ખબર નહીં કેમ થઈ ગઈ. હા પવન લઈ ગયો કે ધૂળ થઈ. હા, જ કહો અત્યારે વધારે આપણે દેખાય. જમણી બાજુ નાખ થઈ ગઈ લાગે લાલ ને? હા ઈ જ હા જો ઈ જ દેખાય જ છે. દેખાય? હા હા ટીપા નાખવા જો. ટીપા નાખ દેવું, ફ્રીજમાં પડ્યા જ છે. હાલો એને બેન લેસન કરવા માંડો. મારે એક લેસન નું પછી રહ્યું. તો બે થઈ ગયા? કેટલા? 3 હતા. 3 હતા, 2 થઈ ગયા. 3 હતા, 1 રહ્યું. સરસ. દર્શન થઈ ગયું ને? હા કયું નું થઈ સરસ ગયું. સરસ. કયું નું થઈ ગયું. તો હાલો જો જમવાનું થઈ ગયું છે તો બધાય આવી જાઓ જમવા. હાલો દર્શો એનો હિનલ હાલો એ નીચે આવી જાઓ જમવા. હિનલ હાટુ પૌવા બનાવ્યા છે આજે. એને પૌવા ખાવાતા. હા. અને આપણા હાટુ દૂધીના ઢોકળા, દહીં, છાશ ને ટમેટો સોસ. દૂધીના ઢોકળા, હા દહીં, હા છાશ. દહીં, છાશ, ટમેટો સોસ. ફૂલે પૌવા તે તું લઈ જા. તને ભાવે? તું ચાખી જો તો તને બનાવી દે. એ ભાઈ ચખાડો ભાઈ તમે. ખાડી દઉં. એ પાસે આવો એટલે ચખાડી દે. હાલો અહીંયા આવો ચખાડો. હાલો અહીંયા ઉતર્યો. આ બાજુ પધારો. અરે સાહેબ આ બાજુ આવો. એ આ બાજુ મારે બેહવાનું. એ ચાખવા આવે છે ખાલી. ખાલી ચાકુ છે ને પછી કાલે લઈ જાય. અરે પણ આમ ચાખવાનું હોય. અહીંયા તો ચાખવા નથી. ખાઈ અને સોસ અને ઢોકળું ભાવે. હા તો હાલો સોસ ને ઢોકળું દો બે જાઓ. હાલો તો જમી લઈશ. હા હાલો